પ્રહલાદની જ્યારે ઉત્પત્તિ થઈ શ્રીબાઈ કુંભાર ઈ આના ગુરુ મહારાજ પહેલા જ્યારે ભજનનો થા બંધાય, પહેલા ગુરુ અને શિષ્યની નાતો જો બંધાણો હોય તો પ્રહલાદનો અને શ્રીબાઈનો. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર, પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર. ઈ શ્રીબાઈ કુંભાર ઈ ઇતિહાસ લાંબો છે, પણ નિબાડામાં કે બિલાડીના બચ્ચા આવી ગયા પછી રામ રામ કરતા હતા અને પ્રહલાદ અહીંયા આવ્યો અને પ્રહલાદ એમ કે છે કે તમે રામ રામ શું કરો છો? એ કે અમે ભગવાનનું નામ લઈ, કે ભગવાન તો મારો બાપ છે. એ કે તમારો બાપ નથી, નકર રાક્ષસ જ હોય ને રાક્ષસના ભગત થાય. પ્રહલાદ કે મારો બાપ ભગવાન છે. એ કે ખોટી વાત છે. તો કે પણ આ તમે રામ રામ શું કામ કરો છો? એ કે આમાં બિલાડીના બચ્ચા આવી ગયા છે અને રામ જ બચાવે, તમારા બાપાની તાકાત નથી. એટલે પ્રહલાદ ને એમ થયું નક્કી કરવું છે મારા બાપમાં તાકાત છે કે આવડા નામ લેશે એમાં તાકાત છે. એ કે નિભાડો ક્યારે ખોલવાનો? એ કે કાલે, કે હું આવું પેલા ખોલતા નહીં. હવે હરણા કસની બહાટી બોલે બાપુ. ઈ કે કાલ હું આવું નહીં ત્યાં ખોલતા નહીં. ખોલાય? કાંઈ વાંધો નહીં, કે કાલ આવો ત્યાં સુધી નહીં ખોલી. આવ્યો પ્રહલાદ. એ કે ક્યારે ખોલવાનો? બસ તમારી રાહ જોઈને બેઠા હતી, મીડિયા ખોલવા. અને છેલ્લા 3-4 માટલા રહ્યા ને બાપુ, એમાંથી ઠેકીને બચડા નીકળ્યા ને. એ પ્રહલાદના હાથમાં આમ ખડગ હતું ને આમ બાપુ પાણાની મૂર્તિ જેવો થઈ ગયો કે આ અગ્નિ લોઢા ઓગાળી નાખે ને આની માલિકોરથી નીકળ્યો. ઈ રામ કંઈક જુદો હોય બાપ. ઈ મારા બાપની તાકાત નથી. તેથી દશરથ રાજાનો જન્મ નહોતો. ઈ રામ કયો હોય છે? આખી વાતું છે રામ, નાની એવી વાતું નથી ને. આના માટે સદગુરુ જોયા. અને પછી બાપુ પ્રહલાદનું ચકડું ફર્યું. હરણાકશે બાપુ એટલી બધી ભક્તિ કરેલી ને, બ્રહ્માજીને પ્રગટ કર્યા. તપ એટલું બધું કર્યું કે મારે મરવું નથી, ભગવાનને પ્રસન્ન કરવું, ભગવાન પાસેથી વરદાન મેળવી લઉં. બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીને કહે છે, બ્રહ્માજી કહે છે માઈક શું જોવે? એ કે તમે જો પ્રસન્ન થયા હોય ને મને વચન જ આપ્યું હોય તો મારું મોત ન થાય એવું કંઈક કરો. એ કે ભાઈ જે જન્મે એને મરવાનું જ હોય, જન્મ હોય એનું મરણ હોય જ. કે એ કેવી રીતે બને? કે તો ના પાડો, કે નથી હું વચન આપ્યું. બ્રહ્માજી કે અરે ભારે કરી કાંઈ વાંધો નહીં, કે હાલ ને. એ કે એમ નહીં, બોલ્યું નો લખી દો, કાલ તમે ફરી જાઓ. એટલે એ કે લખી દો. એ કે એક કામ કરીને તું લઈ, હું હેઠે સહી કરી દઉં. એટલે જો આમ વાતું પાછું બાબુ છે ને આનંદ કરાવું છો. તેથી નિયાળ્યું બેળ્યું હોય કે ન હોય, બ્રહ્માજી ભણ્યા હોય કે ન ભણ્યા હોય, એ પાસે કઈ લોહી ન પીતા, કારણ કે અત્યારે મોબાઈલ નો માધ્યમ છે. એટલે એ હરણાકશે બધું લખ્યું, રાતે નહીં, દિયે નહીં, લોટે નહીં, લાકડે નહીં, આ બધું આપણે કહીએ ને બધું લખ્યું. અને બ્રહ્માજીને કીધું કે આમાં સહી કરો. એટલે બ્રહ્માજી આમ વાંચ્યું કીધું હરણાકશ આમાં રહી નથી જતું નહીં, કે જોઈ જો હજી જોવું હોય. એ કે ના કઈ નથી રહેતું. એ કે રહી જાય છે, જોઈ લે, બાકી ઉપાડી લેવાનો છે, વાત પાકી છે. એ કે કાંઈ નથી રહેતું. કે તો કરી દો સહી કરી દીધી. કીધું હાલો દસ્તાવેજ રાખો તમારી પાસે. દસ્તાવેજ મૂક્યો. હવે આપણને ભગવાન નથી મળ્યા તો એટલા ઠેકડા મારી છે, તો એને મળ્યા પછી કેવા ઠેકડા માર્યા છે. હું થાય ચારે બાજુ હું જ કરું છું. નિયાળમાં સાહેબ એમ ભણાવે કે આ બધું રાજા જ કરે છે, બધી દુનિયા રાજા જ જીવાડે છે, બધું દુનિયા રાજા જ કરે છે. એમાં એક દી પ્રહલાદ ઉભો થયો નિયાળમાં. આપણા ગઈઢા કહેતા ને કોઈને કોઈ નો પગે એનું પેટ પોગે. પ્રહલાદ ઉભો થયો. સાહેબ ને કે તમે બધું કહો છો રાજા કરે, કે હવે સૂરજ ઉગે રાજા ઉગાડે, વરસાદ વરે હજી રાજા વરાવે. સાહેબ કે તો અમને ખબર છે, પણ તાર બાપા કે તમારે ક્યાં જવું? એ હરણાકશ પાસે જઈ અને શિક્ષક કહે છે કે આખી દુનિયા માને છે, પણ તમારા છોકરાએ ઉપાડો લીધો. પ્રહલાદ ઘરે આવ્યો ને કે બેટા ભણવા ગયો તો? કે હા. ઢીસણ ઉપર બેહાર્યો. એ કે હું ભણાયો? એ કે કૃષ્ણજીનો ક ને ગણપતિનો ગ ને ઘનશ્યામનો ઘ ને ભગવાનના નામ લીધા ને બાપુ બાવડું ચાલે આમ દિવાલ હારે ઘા કર્યો. પૂરી દિયો કે અંધારી ઓરડીમાં કોટડીમાં અને બારણું બંધ કરી દો, હું જોઉં એનો ભગવાન કેવો આવે છે. એ બારણામાં પૂર્યો, બારણું બંધ કર્યું, અંધારી ઓરડી કે ચોકીદાર બેહાડ્યો. એક દી એક રાત, બીજો દિન બીજી રાત થઈને બાપુ અખિલ બ્રહ્માંડનો માલિકે લક્ષ્મીજીને કીધું બોલો છોકરાનો જીવ નીકળી જાય, તમે એને જમાડી આવો. 32 ભાતનો થાળ લઈને માં ભગવતી આવી બાપુ પ્રહલાદને જમાડવા. એ જમાડે અને બે વાતો કરતા હતા. માં કહે છે કે બેટા તને ખબર હતી કે હું આવી છું? કે હા મને ખબર હતી કે મારી માં રહી જ ન કે મને ખબર આવ્યો કે બે વાત કરતા હતા ને બહાર ચોકીદાર સાંભળી ગયો. હરણાકશ પાસે જઈને કે તમારા છોકરા પાસે કોક બોલે છે, કે પણ બારણું બંધ, કે બધું બંધ છે પણ માલપા કોક છે. આવીને બારણું ઉગાડ્યું.
આને ખાધેલું જોયું, વાસણ બાસણ બધું જોયું. કોણ આવ્યું હતું? કે મારી માં આવી હતી. કેવી રીતે આવે? અંધારી ઓરડી, આ બાયણું બંધ છે, ચોકીદાર છે, તાળું માર્યું છે, કેમ આવે? કે બાપુ એ તો તમને ભરહો નથી. માના ઉદરમાં જો ખોબા જેટલી જગ્યામાં મારો નાથ ભૂખ્યો ન રાખતો હતો, 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડી ભૂખ્યો રાખી. અને હરણાકૃષ્ણ બાબુ વાઈટો હોય તો લોહી ન નીકળે. એને એમ થયું, પછી થાંભલો ધકાવીને કે આમાં છે ભગવાન. એ કે હા, તો કે ભર બસ આમાં હું જોઉં. હવે અગ્નિ પ્રહલાદ છોકરું બાપુ ગભરાઈ ગયું. ભગવાનને એમ થયું ખાલી બાજી બગડી જાય. છોકરો આમ 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 હાલતો થયો ને, એમાં ઉભો રહી ગયો. આમ હળગતો થાંભલો જોયો ને ઉભો રહી ગયો. ભગવાન એમ કે બાજી બગડી જાય એટલે થાંભલા ઉપર બાપુ કીડીઓની હાર કરી. અને પ્રહલાદ જોઈ કે કીડીઓને કઈ નથી થતું, મને શું થાય? હળી મારીને થાંભલો બસ ભરી અને નરસિંહ અવતાર થયો. થાંભલો ફાટ્યો અને ઘરમાં બિલાડી બાપુ ઉંદડાને ગોટે ચડાવે એમ ચડાવ્યો હરણાકૃષ્ણ. આમ જડબું ચાલ્યું. દિયા છમાનો ટાઈમ ઉમરા વચ્ચે રાખીને ઢીસણ ઉપર રાખીને કહે છે, હરણાકૃષ્ણ કાઢ તારો દસ્તાવેજ કાઢ. ઈ કે ધરતી ઉપર છો કે ઉપર? ઢીસણ ઉપર રાખ્યો. ઈ કે ધરતી ઉપર નથી, ઉપર નથી. ઉમરા વચ્ચે રાખ્યો. કે ઘરમાં છો કે બહાર? ઘરમાં નથી કે બહાર નથી. દી આથમવાનો ટાઈમ કે રાત છે કે દી? રાતે નથી ને દીએ નથી. આમ નખ કર્યા. એ કે લોઠું છે કે લાકડું? લોઠું લાકડું કાંઈ નથી. મારા એમ જોતો કે જાનવર શું માણા? એ કે કાંઈ નથી. એ કે કેવું કાંઈ? એ કે હવે રહેવું નથી ને કેવું શું હોય? મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ. આવાને બાપુ જો ધૂળ સાટતા કરી દે, તમારી મારી શું હસ્તી હતી ભલામણ. આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો, બાકી હળવા ફૂલ થઈ જાવ. કોઈની માથે વજન શેર ને લઈને ફરે બધા. માણસ જન્મે ને તેથી 2-2.5 કિલો નો હોય. 60-80 વર્ષ જીવે અને મરી જાય. શમશાનમાં લઈને હળગાવી નાખો ને હળગાવીને પછી રખ્યા ભેળે કરીને ચોકો એટલે 2-2.5 કિલો થાય. વચ્ચે ઠેકડા મારવાનું છે ને. સેવ હાથમાં કાંઈ નહીં અને એટલા બધા ઉપાડો લીધો છે. તમે જોવો તો ખરા, કાંઈ વાતમાં છે જ નહીં. ને કે આપણો જન્મ થયા પહેલા માના ઉદરમાં આપણે હોય ને, માએ બધી તૈયારી કરી રાખી. ખોડિયાન, ગોયાન, ગોદડાન, આ ખાટલાન, આ જે કઈ જે વ્યવસ્થા કરવાની હોય બધું માએ કરી રાખ્યું હોય કે મને ભગવાન દીકરો દીકરી કઈક આપશે. અને 60-80 વર્ષ જીવન પછી જવાનો ટાઈમ થાય ને તારે બધી તૈયારી જ હોય. લાકડા તૈયારી હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. તો પહેલી તૈયારી ને છેલ્લી તૈયારી છે તો એટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ વચ્ચે થોડુંક હું આવે ને ત્યાં એવા ઠેકડા મેં કર્યું, આ મેં કર્યું, આ ખેતર મેં લીધું, આ ટ્રેક્ટર મેં લીધું, જા તાર લેતો જજે ને બીજા વાપરશે. એટલે આ કાંઈ નથી રા, હળવા ભૂલ થઈ જાવ. મોજ આવે એવો જમાનો છે. મને તો એમ થાય કાલ મરી જાય છું, આજનો દી હિલોળો કરી લો ને કાલ ની ખબર નથી હું લોહી પીવું હોય કોઈનું. મજા મજા કરો, વાતમાં કાંઈ છે જ નહીં. આ મેં કીધું એમ બાબુ, આ 5-5-7 રાજ્યો ખેંચવી ને તોય બાબુ ચાર્જિંગ થઈ જાય. એટલા બધા તો અમને સાંભળે છે. એમાં અમારા વિરોધી આ બધું લાઈવ હાલે છે ને, અહીંયા અમારા વિરોધી છે ને અત્યારે અહીંયા બેઠા બેઠા હળગતા છે. બોલો એ કે આ ચિયા ગામમાં છે? આ પડતા પડતા વાંચતા છે. આ તો મારા ઉઠેઠ બનાસકાંઠામાં પહોંચી ગયો. આમ જો એટલા બધા માણા ભેગા એ અહીંયા હળગે. બોલો એમાં અમારું આગળ હાલ્યું જાય. આનું નામ જ જીવન છે. વંટોળિયા ચડાવવાની કોઈ જરૂર નથી. આપણે ઊભું કરીએ છીએ ને પછી આપણને રોતા. એક ગામની એક વાત કહું, બનેલી હકીકતો. પતિ પત્ની રહેતા હતા. એ ગામની ખબર છે, નાયકની ખબર છે ને, એમને ઓળખું છું પણ આ લાઈવ છે એટલે ન બોલાય, ખરાબ લાગે. એ પતિ પત્ની રહેતા હતા ને, બેન ઘરનું કામ કરતા હતા, ભાઈ ખેતીનું કરતા હતા. એટલે ઘરે એક પાપડનું પડીકું હતું, પાપડ. એટલે બેન ને રોજ આડું આવતું હોય છે કે આ પાપડ ચેદું ના પડ્યા, લેન શેકી નાખું, હું એ ખાઈશ ને મારો ઘરવાળો ખાઈશે. ભાઈ આવ્યા ઘરે, હાથ પગ ધોઈને જમવા બેઠા. એટલે બેને બધું પીરસ્યું, શાક રોટલા દાળ ભાત જે કાંઈ હતું અને એમાં પાપડ મૂક્યા. હવે ઓલો જો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં બાબુ, એને જ વંટોળીઓ સડાયો. એ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે ભગવાને તમને હાથ ના થાય ભાઈ. એ કે તું મારી વહુ છું, હું કહું તારે કરવું પડે. એ કે પણ વહુ છું એમાં ચા ના પાડી, પણ ભગવાને તમને હાથ ન થાય ભાઈ, પાપડ નો ભાંગી શકો. એ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? હવે તો બાપુ મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. અત્યારે જાજો ભાગ એમ જ છે, કોઈ વંટોળીઓ સડાવતા નહીં હોય. એ તો આમાંથી 10% જો ભાંગી દે એવું હોય ભલે, ને કે લગભગ ઠેકાણે એમ જ હોય. પણ આવું ઊભું ન કરાય.
ઓલે બેન કે નથી ભાંગી દેવું, ઓલો કે ભાંગી દે કે નથી ભાંગી દેવું. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ નોખા નોખા રખડે બે. હવે કે સમાધાન કે હવે હું સમાધાન કે પાપડ નો ભાંગ્યો કોઈ બૈરે રાખી શકું. આવા વંટોળિયા નો ચડાવાય, ઘરની વાત ઘરમાં રખાય. કારણ કે બાપુ છે ને, મેં હમણાં કીધું આ દીકરી છે ને બાપુ એક શક્તિ છે. તમે જે માનતો ઠીક છે, આપણે આનંદ કરી વસ્તુ જુદી છે, બાકી શક્તિનો અવતાર છે. હું તો બેનું નહીં કહું છું કે તમે ગમે ને અરે હી હા હા ન કરો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત તમારામાં છે, પણ તમે ભૂલી ગયા છો. બાપુ દીકરી તો દીકરી છે, ત્રણ ત્રણ પખા જણા ઉજળા કરે. તમે 2 દી બહાર કામ જાઓ ને, હાંજ પડતા તમને એમ થાય ઘરે જવું છે. અને આ દીકરીઓ બાપુ ગામનો ઝાંપો ન જોયો, પણ બાપ જેથી લગ્ન કરે ને હરફ કાંચરી ઉતારીને વ્યો જાય વહી જાય. બાપુ દીકરીનું કઈ નક્કી જ નહીં, કેદી મારા બાપનું ઘર જોઈશ એ દીકરી કહી શકે. સમર્પણની મૂર્તિ, મમતાનો મહાસાગર જેને કહેવાય. એટલા માટે હું બેનુને હાથ જોડીને કહું છું કે તમે સહેજે જો ખોટું પગલું ભરી લ્યો તો બાપુ આ દુનિયાનો વિનાશ થઈ જાય, કાંઈ રહે જ નહીં. માનું જે સમર્પણ છે, માનો જે ત્યાગ છે, એની વાત મોઢે બોલું. માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. બાપુ માં તો માં છે. માં બોલો ને મોઢું પોળું થઈ જાય, બાપા બોલો ને મોઢું ભેગું થઈ જાય. માન બાપમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે. બેયની ભક્તિ છે, બેયની સેવા છે, બેયને માનમાં પડે 100%. પણ પેલું પદ છે એ માં છે. લખવું અહીંયા લખી લેજો. હું તો એમ કહું છું કે માં જો તમારી હાજર હોય ને, હાંજના ટાણે બેઠી હોય, ખોળામાં માછું નાખીને કોક દી પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને શું વેદના હતી. કોક દી પૂછજો તો તમને ખબર પડે કે મારી માએ મારા માટે કેટલી વેદના વેઠી છે. તમને મને ખબર નથી ભલામણા. માં તો માં છે. 9 મહિના ઉદરમાં રાખે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને વાયા નામ બાપાનું લાગે. કેટલું સમર્પણ છે બાપ, વિચાર કરજો. ગમે એવડો બાપુ પૈસાદાર બાપ હોય કે માં હોય, પણ દીકરાની વાહે બાપ નું જ લાગે, માનું ન લાગે. આ માનું સમર્પણ છે. નકર માનો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. પણ માયોએ સમર્પણ કરી દીધું. શું કામ? ઈ કે આ દારૂ ની કોથળી તોડીને ધોળીમાં માછું ઘાલીને પડ્યો, અને કોક એમ કે કોનો દીકરો છે, ફલાણી માનો છે, એમ કે છે મારા ખોડી આમ જીવ નહીં રહે. એની વાયના બાપાનું રાખું, માનસ જોતું. આ સમર્પણ છે બાપુ માનું. અને હારા છે ને હારા, એની વાય માનું લાગે. તમને ન ખબર હોય કહી દો. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં તો માં છે. અને માને ખબર ન, એટલા માટે હું કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, આ બેનો દીકરીઓને મારી ખાસ ભલામણ. ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ ભજન ગાવાનું આપણે બંધ કરી દઈએ. શાસ્ત્રોની તાકાત, સંતોની તાકાત શું બાપુ પાવર હોઈ શકે, એ તમે એક વખત અખતરો કરી જો એટલે તમને ખ્યાલ આવે. 2 પાના 5-5 પાના વાંચો, એનો પ્રભાવ. આ બાપુ છત્રપતિ શિવાજી મહારાજ, આ હિન્દુ ધર્મ નો હોત મારા બાપ, છત્રપતિ શિવાજી મહારાજની માં ભગવતી જીજાબાઈ જન્મ થયા પહેલા રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય. આ કુમારી માને હોવી જોઈએ. એટલા માટે હું કહું છું, વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય, અહીંયા પરજા જેવી થાય. શું આપણે વાત કરીએ?